નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપણા દેશમાં સૌથી મોટું છે લોકશાહી, કે જ્યાં શબ્દોનો ગૌરવ, મતની કિંમત અને નાગરિકોની ભાગીદારીનો ઉત્સવ મનાવવામાં આવે છે। પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે આ જ લોકશાહીમાં એક શિક્ષક કે જે ભવિષ્ય ઘડે છે, સમાજનો મસ્તક કહેવાય છે, તેના પર જ ધરપકડનું વોરંટ નીકળે તો? ગંભીર ગુનાના આરોપીઓને પકડવા માટે વોરંટ કાઢવામાં આવતું હોય છે, પરંતુ અહીંયા તો શિક્ષકોની સામે જ ધરપકડના વોરંટ નીકળી રહ્યા છે। દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં આવું કેવી રીતે ચાલે તેવા સવાલો ઉઠી રહ્યા છે। ગુજરાતમાં શિક્ષકોની સામે નીકળતા ધરપકડના વોરંટની પાછળ હાલમાં ગુજરાતમાં ચાલી રહેલી SIR પ્રક્રિયાની કામગીરી છે। ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કામગીરી, કે જેને SIR તરીકે ઓળખવામાં આવે છે, હાલમાં અનેક રાજ્યોમાં ચાલી રહી છે અને આ કામગીરીમાં સૌથી મોટી ભૂમિકા છે બૂથ લેવલના ઓફિસર એટલે કે BLO ની। અને ગુજરાતમાં આ BLO તરીકે સૌથી વધુ આશરે 90% શિક્ષકોને જ કામે લગાવવામાં આવ્યા છે। પરંતુ હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શિક્ષકોની સામે ધરપકડના વોરંટ કેમ કાઢવામાં આવ્યા? તેવા સમાચાર સામે આવ્યા છે કે આના પાછળનું કારણ છે BLO તરીકેની કામગીરીમાં હાજર ન રહેવું અથવા તો સમયસર કામગીરી પૂર્ણ ન કરવી। નવેમ્બરથી શરૂ થયેલી મતદાર યાદી સુધારણા એટલે કે SIR ની પ્રક્રિયા એ માત્ર કાગળો, નામની તપાસ અને ઘરોની મુલાકાત સુધી જ મર્યાદિત નથી રહી। ગુજરાતમાં હજારો શિક્ષકો માટે આ પ્રક્રિયા જાણે કે એક ભાર બની ગઈ છે, અને એટલો ભાર કે તેમની ફરજને સન્માનિત કરવાના બદલે ગુનાનો રૂપ આપી દેવામાં આવ્યો છે। એવા સમાચાર સામે આવ્યા છે કે 18મી નવેમ્બર સુધીમાં રાજ્ય સરકારે ઓછામાં ઓછા 6 જેટલા શિક્ષકોની સામે ધરપકડના વોરંટ જારી કર્યા હતા। અને આનું કારણ શું છે તો કે ગુજરાતમાં મતદાર યાદીના સુધારણા કાર્યવાહીમાં બૂથ લેવલના ઓફિસર એટલે કે BLO તરીકેની કામગીરીમાં ન જોડાવું। ગુજરાતમાં મતદાતાઓ યાદીઓને ક્ષતિરહિત બનાવવા માટે 4 નવેમ્બરથી મતદાર યાદીમાં સઘન સુધારણા કામગીરી એટલે કે SIR ચાલુ થઈ ગઈ છે અને આ કાર્યવાહીમાં હજારો બૂથ લેવલના ઓફિસર્સ એટલે કે BLO ને જોડવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 90% જેટલા શિક્ષકો છે। BLO દરેક મતદારના ઘરે જઈને આ ફોર્મ માટેનું ફોર્મ આપી રહ્યા છે, ફોર્મ ભરવામાં મદદ કરી રહ્યા છે અને પછી ભરાયેલા ફોર્મ સ્વીકારીને તેની વિગતો ચૂંટણી પંચના પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે। કોઈ શિક્ષકને BLO ની કામગીરી સોંપવામાં આવે અને ત્યાર પછી તેના માટે ત્યાં હાજર ન થાય, કામગીરી પૂરી ન કરે અને ઉપરી અધિકારીઓને જાણ કરે તો જે તે વિસ્તારના મામલતદાર કે પછી મતદાર નોંધણી અધિકારીઓ આવા શિક્ષકોની સામે ધરપકડ વોરંટ કાઢતા હોય છે। અને આ વોરંટમાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કે પછી સબ ઇન્સ્પેક્ટરને શિક્ષકની ધરપકડ કરીને કચેરીમાં હાજર કરવાનો હુકમ હોય છે। ગુજરાતમાં શિક્ષકોમાં આના જ કારણે હાલ તો ભારે નારાજગી જોવા મળી રહી છે। તેમનું કહેવું છે કે તેમની પાસે શિક્ષણ ઉપરાંત બીજા ઢગલાબંધ કાર્યો કરાવવામાં આવે છે અને આ કામોની સંખ્યા લગભગ 90 જેટલી છે। આંકડાઓ નથી, પરંતુ આ છે એક પ્રણાલીની વ્યવસ્થા। આ છે શિક્ષક સમાજની ચીસો કે જે કહે છે કે અમે શિક્ષક છીએ, શાસિત નહીં। વિચાર કરો, ગંભીર ગુના કરનારાઓ માટે જે વોરંટ કાઢવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા શું શિક્ષકો જે BLO કાર્યમાં હાજર ન થઈ શકે અથવા તો સમયસર ફોર્મ અપલોડ ન કરી શકે તો સીધો જ વોરંટ નીકળી જાય। શું આ લોકશાહી છે? શિક્ષકોનું કહેવું છે કે કામનો અભાવ નથી, પરંતુ પ્રક્રિયા અવિચારી છે। BLO તરીકે કામ આપો વાંધો નથી, પરંતુ ધરપકડ? શાળામાંથી પોલીસ લઈ જાય બાળકોની સામે મતદાર યાદીની સઘન તપાસ, દરવાજે જઈને ફોર્મ ભરવું અને સાથે જ વિગતો ચકાસવી અને ઓનલાઈન અપલોડ કરવું, આખું કામ સમય, ધીરજ અને સતત દબાણ માંગે છે। ઘણીવાર તો લોકો સહકાર ન આપે, પરંતુ અધિકારીઓની તરફથી કામ પૂર્ણ કરવાનું દબાણ રહે છે અને આ જ તણાવની સાથે શિક્ષક શાળાએ જાય છે। તે દિવસે બાળકો શું શીખશે? જોકે હજી તો ગયા અઠવાડિયે જ રાજ્ય સરકારની સરકારી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓના શિક્ષકોએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ વિવિધ જગ્યાએ જિલ્લા કલેક્ટરો મારફતે રાજ્ય સરકારને આવેદન પત્ર આપ્યા હતા, જેમાં શિક્ષકોએ જણાવ્યું છે કે SIR ની કામગીરી સામે તેમને સૈદ્ધાંતિક વાંધો નથી, પરંતુ તેની પ્રક્રિયાની સામે વિરોધ છે।
રાજકોટ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ મહાસંઘે શનિવારે આવેદનપત્રમાં 7 જેટલી માંગણીઓ ટાંકી હતી, જેમાં શિક્ષકોની ધરપકડ કરવાના વોરંટ કાઢવાનું બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. શિક્ષકોનું કહેવું છે કે આ રીતે ધરપકડના વોરંટ કાઢવા એક ગુલામની પ્રથા પાડવા સમાન છે. રાજકોટના શિક્ષકોએ તેમના આવેદન પત્રમાં માંગણી કરી છે કે BLO તરીકેની ફરજ બજાવતા શિક્ષકોની સામે વોરંટ જેવી કાર્યવાહી એ સદંતર બંધ કરવામાં આવે, કારણ કે શિક્ષકો પણ ચૂંટણી પંચના કર્મચારી તરીકે રાષ્ટ્રીય ફરજ બજાવે છે. શિક્ષકો બાળકોને ભણાવવાની તેમની ફરજના ઉપરાંત વધારાના ઘણા બધા કામગીરીના સંજોગોના કારણે સમયસર પૂરી કરી શકવામાં અસમર્થ રહે છે અને માત્ર આટલા જ કારણોસર તેમની ધરપકડના વોરંટ નીકળે તે અયોગ્ય છે. વોરંટ કાઢનારા અધિકારીઓ પણ કોઈ પણ સમયે શાળામાં વિદ્યાર્થીઓ રહ્યા હશે કે ન રહ્યા હોય, પોલીસ જ્યારે શિક્ષકોને શાળામાંથી ધરપકડ કરીને લઈ જાય છે ત્યારે વિદ્યાર્થીઓના માનસ પર કેવી અસર થાય, શિક્ષકોના આત્મસન્માન અને સમાજમાં એક ગુરુ તરીકેની તેમની પ્રતિષ્ઠાનું શું થાય તેવો સવાલ ઉઠ્યા છે. ગુજરાતમાં અંદાજિત 52,000 જેટલા મતદાન મથકો એટલે કે પોલિંગ બૂથ છે અને દરેક બૂથ દીઠ એક સરકારી કર્મચારીને BLO તરીકે નીમવામાં આવ્યા છે. ગુજરાતની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના મળીને અંદાજે 2.25 લાખ જેટલા શિક્ષકો છે અને જે 52,000 સરકારી કર્મચારીઓને BLO તરીકેની વધારાની ફરજ સોંપવામાં આવી છે. તેમાંથી અંદાજિત 32,000 જેટલા શિક્ષકો છે. 32,000 શિક્ષકોમાંથી લગભગ 25,000 જેટલા શિક્ષકો એ પ્રાથમિક શાળાના છે, જ્યારે બાકીના શિક્ષકો એ માધ્યમિક શાળાના છે. ગુજરાતમાં શિક્ષકોની લગભગ 25,000 જેટલી જગ્યાઓ તો ખાલી પડી છે, તેમાંથી મોટાભાગની પ્રાથમિક વિભાગમાં છે. શિક્ષકોની ઘટની વચ્ચે શિક્ષકોને શિક્ષણ સિવાયના અન્ય કામગીરી પણ સોંપવામાં આવે છે, ત્યારે આ પ્રકારે બાળકોમાં ભણતર પર તેની ચોક્કસ વિપરીત અસર થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં શિક્ષકો બાળકોને ભણાવવાની તેમની મૂળ કામગીરી ઉપરાંત અંદાજિત 90 પ્રકારની વધારાની કામગીરી કરે છે. એવા અહેવાલ છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી કે જ્યાં શબ્દોની ગૌરવ, મતની કિંમત અને નાગરિકને ભાગીદારીનો ઉત્સવ મનાવવામાં આવે છે, પરંતુ આની સાથે જ લોકશાહીમાં એક શિક્ષક કે જે ભવિષ્ય ઘડે છે, સમાજનું મસ્તક છે, તેના પર ધરપકડનું વોરંટ નીકળે છે. કારણ કે ગુજરાતમાં શિક્ષકો બાળકોને ભણવાની તેમની મૂળ કામગીરી ઉપરાંત અંદાજિત 90 પ્રકારની વધારાની કામગીરી કરતા હોય છે. શિક્ષકોના સંગઠનોનું કહેવું છે કે SIR જેવી રાષ્ટ્રીય કામગીરીની સાથે તેમને કોઈ વાંધો નથી, પરંતુ ધરપકડના વોરંટ કાઢવામાં આવે તે અત્યંત અપમાનજનક છે. તેમનો પ્રશ્ન એ પણ છે કે BLO તરીકે કેવળ શિક્ષકોને જ કેમ, જ્યારે કેન્દ્રીય માર્ગદર્શિકામાં 12 વિભાગોના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. શિક્ષણ સંઘોની મુખ્ય એક જ માંગ છે કે BLO માટે એક અલગ કેડર બનાવવું અને તે કામગીરી એક શિક્ષિત બેરોજગારને આપવી. એક તરફ સરકાર ગુણોત્સવ જેવા કાર્યક્રમથી શાળાઓના શિક્ષણનું મૂલ્યાંકન કરતી રહે છે અને ત્યાં જ બીજી તરફ શિક્ષકોની ઘટની વચ્ચે શિક્ષકોના શિક્ષણ કાર્ય સિવાયની ફરજો સોંપતી રહે છે અને આ બંને બાબતો વચ્ચે વિરોધાભાસ છે, જેનું નિરાકરણ કરવું એ જરૂરી છે. જોકે શિક્ષક એ આપણા સમાજનો દીવો છે અને દીવાને પ્રકાશ આપવા માટે તેલ જોઈએ, છરી નહીં. લોકશાહી ત્યારે જ મજબૂત બને છે કે જ્યારે શિક્ષકને સન્માન મળે, સ્વતંત્રતા મળે અને ભવિષ્ય ઘડવા માટે પૂરતો સમય મળે. ગુજરાતના હજારો શિક્ષકોની આ વાર્તા ફક્ત તેમની નથી, એ દરેક બાળકની પણ છે કે જે વાંચવા તો બેઠા છે પરંતુ શિક્ષક પાસે સમય નથી. આ વાર્તા છે એવા દરેક વિદ્યાર્થીઓની કે જેમના ભવિષ્ય પર આ દબાણનો સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. તો આ છે ગુજરાતની હાલની પરિસ્થિતિ કે જેમાં શિક્ષક એ ફરજ, દબાણ અને વોરંટ હાલ તો ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.